મિત્રો ખેત તલાવડી, તમે વિચાર કરો, ખેત તલાવડી આપણા રાજ્યની અંદર 45 વર્ષમાં 1200 ખેત તલાવડી બની છે. આપણે જનભાગીદારીનું અભિયાન ઉપાડ્યું, જનતાને જોડવાનું અભિયાન ઉપાડ્યું, 100 દિવસનું કામ ઉપાડ્યું. 100 દિવસમાં કામ પૂરું કરવું છે. અને આપણે જાણીને આનંદ થતા ગુજરાતના નાગરિકોએ, ખેડૂતોએ એ કામ માથે લીધું અને 100 દિવસમાં 1,37,000 ખેત તલાવડી બનાવી. 1,37,000. આ જનતા સમાજની જે તાકાત છે ને, આ તાકાત છે. અને મારી આખી મથામણ આ છે કે ગુજરાતને આગળ લઈ જવું છે તો જનશક્તિ દ્વારા શક્ય બનવાનું છે. આ માનો કે આજે કામ થયું અહીંયા. એ પેલા એનાઉન્સર કહેતા હતા કે દાતા એક, રૂપિયા લેનાર બીજા, પણ મને વચ્ચે ઉભા રાખતા હતા. અને પાછું કહેતા હતા કે મને ફીલ થાય કે સરકારને કંઈક મળ્યું, પોતાનું બોલું થાય. પડીકું પકડાઈ જવાનું ભાઈ. મારા કિસ્સામાં તો કઈ આવતું નથી ભાઈ. પણ મિત્રો, પરોક્ષ રીતે આપ જે કરી રહ્યા છો એ સરકારે કરવાનું કામ તમે કરી રહ્યા છો. સાત અર્થમાં તમે કરી રહ્યા છો. નહીં તો સરકારને દીકરીઓ ભણવા માટે છાત્રાલય બનાવવું તો બજેટમાંથી વ્યવસ્થા કરવી પડી હોય. અને અમે 100 રૂપિયાનું બજેટ ફાળવ્યું, ધરતી ઉપર 20 રૂપિયા ઉતર્યા હોય. આમાં બે સાચું બોલવામાં પાપ છું. મિત્રો, તમે 100 વાવો ને 125 ઉગવાના છે, મને ખાતરી છે. આ મિત્રો સમાજની શક્તિ છે. અને આ મૂળભૂત શક્તિને લઈને અમે આગળ વધવા માંગીએ છીએ. અમારી કોશિશ આ છે કે જન ભાગીદારી વગર કોઈ કામ શક્ય જ ન બને. મિત્રો, તમે મને કહો કે જનતા નક્કી કરે કે અમે ટ્રાફિકનો નિયમનો ભંગ નહીં કરીએ તો પોલીસ વાળાની જરૂર પડે? સીધી સાદી વાત છે ને ભાઈ, પડે જરૂર. તમે નક્કી કરો અમે ટ્રાફિકના નિયમોનો કોઈ ભંગ નહીં કરીએ, તકલીફ પડે. અને તમે બધા ટ્રાફિકના નિયમોનો ભંગ કરો તો મારા પોલીસના પૈસા બચી જાય તો ગરીબના ઘરમાં કામ આવે જ ના આવે. આ સીધી વાત છે. મારી આખી મથામણ આ છે. બહુ મોટી મોટી યોજનાઓ નથી, વ્યવહારુ વાતો છે, નાની નાની. તમે વિચાર કરો, આપણે ત્યાં લાખા વણઝારે વાવ બનાવી, એવું તમે કેટલી જગ્યા સાંભળ્યું છે? કોઈ પણ વાવ જુઓ તમે કે લાખા વણઝારે બનાવી. અરે લાખા વણઝારા કેટલા વર્ષ જીવ્યા હતા એ ખબર નથી, કેટલા ગામમાં ગયા તે ખબર નહોતી, પણ દરેક ગામમાં એમ કે વાવ છે તો લાખા વણઝારે બનાવી. એનો અર્થ કે સમાજની અંદર એ વખતે કોઈક અનામી લોકો હશે કે જે દાન કરતા હશે અને પોતાનું નામ જાહેર ન થાય એટલા માટે જનરલ ટ્રેન્ડમાં કહી દે તમે લાખા વણઝારે કરી. હવે સાહેબ, આ પાણીના સંગ્રહ માટે આવડી મોટી વ્યવસ્થા વૈજ્ઞાનિક રીતે 500-700 વર્ષ પહેલા આપણા પૂર્વજો કરીને ગયા. અત્યારે એનો ઉપયોગ શું થાય છે? કચરા પેટી તરીકે. બધા લોકો ત્યાં ભાવમાં કચરો નાખે. મને સમજાય નહીં કે કોઈ સરકારનું ધ્યાન નહીં ગયું. મેં હમણાં અભિયાન ઉપાડ્યું. મારે આ બધા દાતાઓ પણ એટલા માટે કહેવાનું કે આપ પણ કોઈને કોઈ ભાવ દત્તક લેજો. તમારા ગામમાં, પડોશમાં, મોહલ્લામાં જ્યાં હોય ત્યાં. અને આ વાવને પુનર્જીવિત કરીને મારે જલ મંદિર બનાવવા છે. અને આ જલ મંદિર ગામડા માટે સાંજ પડે ત્યાં જવાનું એક શ્રદ્ધાનું કેન્દ્ર બની જાય. ત્યાં સરસ મજાનો બગીચો બને. ગામના લોકો જલ મંદિર પાસે જઈને વૃદ્ધો બેસે, સિનિયર સિટીઝન બેસે, નિરાતે વાતો કરે. ગામડામાં પણ આ બધી ચીજો આવશ્યક છે. અને મિત્રો, આ પાણીનો સંગ્રહ કરવા માટેની આવી બની બનાવેલી વસ્તુ ખાલી થોડું હરકું જ કરવાનું છે. મિત્રો, મને આશ્ચર્ય થાય કે આ બધી બાબતોની ઉપેક્ષા થઈ છે. આ બધી ચીજો બહાર લાવવાની કોશિશ છે. આપણે ત્યાં શિક્ષણની ચિંતા, કોઈ એવી સરકાર હશે કે શિક્ષણની ચિંતા ના કરી હોય? બધા જ કરી હોય. હું જયારે ગાંધીનગર આવ્યો ને ત્યારે 100 બાળકો દાખલ થવા જોઈએ એની પહેલે 60 જ થતા હતા. હું 21મી સદીની વાત કરું છું ભાઈ. તમને એમ ના થાય કે હું આઝાદી પહેલા એ વાત કરું છું. આ હું 21મી સદીના 2002ના વર્ષની વાત કરું છું કે 100 બાળકો શાળાએ જવાની ઉંમરના હોય 60 જતા હતા. અને એમાંથી 31 ભણવાનું છોડી દેતા હતા. તમે મને કહો આંકડો ક્યાં જઈને ઉભો રહે?
બધી સરકારોએ કર્યું હશે, બજેટ ખર્ચ્યા હશે, વાત કરી હશે, ફોટા છપાય, બધું કર્યું હશે ને, પરિણામ આ હતું. મેં જન આંદોલન ઉપાડ્યું અને જન આંદોલનનું પરિણામ એ થયું કે આજે શાળાએ જવાની ઉંમરના 100માંથી 100 બાળકો શાળાએ જાય છે અને પહેલા 60 જતા હતા, 49% ઉઠી જતા હતા. આજે માત્ર 3% ઉઠી જાય મિત્રો, 3%. 97% છોકરાઓ શાળામાં રહે. અને જે 3% ઉઠી જાય છે એ પણ 2010માં ગુજરાતમાં જયારે 50 વર્ષ થાય ત્યારે મારું સપનું છે એક પણ બાળક શાળા છોડવું ના જોઈએ. એક પણ બાળક આ ગુજરાતમાં એક પણ દીકરો કે દીકરી શાળા ના છોડે. અને એના માટે મેં મથામણ આપી.